મિત્રો, ગુજરાતના સૌથી મોટા સમાચાર કે ગુજરાતની હસી પૂરી પાડનાર એવા માયાભાઈ આહિરના પુત્ર એવા જયરાજ આહિરના લગ્ન થવા જઈ રહ્યા છે, જેને માયાભાઈ આહિરને આપણે સૌ ઓળખીએ છીએ। માયાભાઈ આહિર એક લોક સાહિત્ય કલાકાર છે, એક હાસ્ય કલાકાર છે અને એમ કહેવાય ને કે જોક્સના બાદશાહ ગણાય। તો મિત્રો, તેના પુત્ર એવા જયરાજ આહિરના લગ્ન થવા જઈ રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે જયરાજ છે તે એક રાજનીતિક માણસ છે, એક લોક સેવાકીય માણસ છે અને તે પણ એક ભાજપ પ્રમુખ છે એવું કહેવામાં આવી રહ્યું છે। અને તેને શુભેચ્છા પાઠવતો એક નરેન્દ્ર મોદીએ પત્ર પણ લખ્યો હતો, એક કહેવાય કે કોંગ્રેચ્યુલેશનનો મેસેજ પણ કર્યો હતો, એવા પણ વિડીયો સામે આવી રહ્યા છે। અને મોટી મોટી સેલિબ્રિટી પણ તે આ લગ્નમાં જોડાયેલી છે। ને ખાસ જણાવી દઉં કે જે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના જે લગ્ન થવા જઈ રહ્યા છે એ લગભગ ગુજરાતમાં એવા કોઈ પણ અમીર વ્યક્તિએ નથી કરેલા એવા લગ્ન, કારણ કે જેની તૈયારી તમે જોશો તો એ તમને એમ થશે કે એક રાજાશાહી લગ્ન છે, એક શાહી લગ્ન છે કે જેની રોનક જ અલગ રીતે છે। તો તમે શું કહેશો? માયાભાઈ આહિરના જો ચાહક હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર તમારું મંતવ્ય આપજો અને માયાભાઈ આહિરના પુત્રના લગ્ન માટે શુભેચ્છા જરૂર ને જરૂર લખજો। તો મળશું આવી ગુજરાતની તમામ એવી નવી અપડેટ માટે। ત્યાં સુધી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો। જય માતાજી।